મારી સાથે અત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર જોડાયેલા છે। થોડા દિવસ પહેલા વિરજીભાઈને બધા લોકો છે જે પાટીદાર નેતાઓ એ દિલ્હી ગયા હતા, રાહુલ ગાંધીને મળવા માટેનો સમય પણ માંગવામાં આવ્યો હતો, કારણ કે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય પહેલા ક્યાંક એવું હતું કે પાટીદાર સમાજનો કોઈ ચહેરો આવે તો, પણ હવે અમિત ચાવડા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। વિરજીભાઈ, સૌથી પહેલા તો આમને લઈને આપનું શું કહેવું છે, કારણ કે તમારી માંગ હતી પાટીદાર ચહેરો હોય પણ હવે ઓબીસી ચહેરો આવ્યો છે? અમારા નેતા વિરોધ પક્ષના રાહુલ ગાંધીને પણ પત્ર લખ્યો હતો। ખડગે સાહેબ અમારા નેશનલ લીડર છે, પ્રદેશ નેશનલ પ્રમુખ છે, એમને પણ પત્ર લખીને પાટીદાર સમાજને નેતૃત્વ કોંગ્રેસનો આપો તેવી અમે રજૂઆત કરી હતી। 23% પાટીદાર સમાજ છે ગુજરાત। પાટીદાર સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી બહુ જ નારાજ છે, ખૂબ જ નારાજ છે। એનો લાભ ભારતીય જનતા પાર્ટીને બદલે કોંગ્રેસ તરફી વળે એ કરવા માટેનો અમારો ઊંડા આશય હતો। સ્વાભિમાની સમાજ છે, આર્થિક રીતે સત્તા સમાજ છે અને ગુજરાતના પાટીદારોને જગાડવા માટેનો અમારો ઊંડા પ્રયાસ છે। અમિતભાઈ ચાવડા આવ્યા છે, એને અભિનંદન આપું છું અને અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં પાટીદાર સમાજને અન્યાય ન થાય। હજી અમારી એક કમિટીઓ પણ બીજી બને છે, એ કમિટીઓમાં પણ પાટીદારનું વર્ચસ્વ, અમારા જુનિયર પાટીદારનું વર્ચસ્વ પૂરેપૂરું જળવાય તેના માટેનું પાર્ટી વિચારી રહી છે અને વિચારશે તો પાટીદાર સમાજ આ વખતે કોંગ્રેસની સાથે રહે છે અને 2027માં કોંગ્રેસ સરકાર ગુજરાતમાં બનવાની છે અને એમાં પાટીદાર સમાજનું મોટું સમર્થન હશે। જે રીતે 2017માં પાટીદારનું આંદોલન થયું ને વધારે સીટો આવી, અમે ભલે સરકાર ન બનાવી શક્યા, તેમ આ વખતે પાટીદાર સમાજ ફરી વખત કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસનું નેતૃત્વ આપે તે પ્રકારના પ્રયાસો અમારા હશે અને પાટીદાર સમાજ અમારું માન રાખવાનો છે, મને પૂર્ણ વિશ્વાસ છે।